ને માથામાં સાપ કવડી ગયો તો માથામાં સાપ કવડે ને એટલે કોઈ માણસ બસે જ નહીં. યા મારી બેન ને માતાજીએ બેસાવી નકર અત્યારે દુનિયામાં ન હોત. ખૂબ ખૂબ આભાર માં, ખૂબ ખૂબ આભાર તમારો માડી. ધન્ય છે માડી અમૃત બાપાને ને અમૃત બાપાના દીકરાને ધન્ય છે માડી. ભૂલ થઈ હોય તો માડી માફ કરજો માં. ભલે સારું થઈ ગયું ને? હા સારું થઈ ગયું માં. છે ને? હા નગર માતા તમારી દયા ન થઈ હોત ને તો અત્યારે અહીંયા હોત જ નહીં માતાજી. તમારી દયાથી જ અહીંયા ઊભી છે માં. રામ રામ મળે. આશીર્વાદ દેજો માં ને ભક્તિ કરવાની તાકાત દેજો માં. ને કઈ ભૂલ થઈ હોય તો જણાવજો મારી માવડી. મારે એટલું કહેવાનું થાય. હા, બે માં. વાત કહું છું, સમજો ને ઉતરો અને ખબર પડે તો ઠીક છે. હા માડી. પહેલા એક કે સારું થઈ ગયું તો હા. ચાવણ માતાનો ચોટીલા જઈને દર્શન કરી આવજો. સાઉન્ડ માતા. એમને હા. કહું છું. હા સાઉન્ડ માતા કુળદેવી છે. હા માં, મારી કુળદેવી મારી ચાવણમાં છે. મેં તમને બે વાતનું કીધું કે ભાઈ પહેલા તો તમારી ચાવણ માતાના દર્શન કરી આવજો. હા માં, આ અસલ કુળદેવી ચાવણ માતા થાય. હા અને માં, તમારા જે એક બે ને ત્રણ વાડા એટલે ખેતર પડ્યા, હા માં, એ ખેતરમાં એક દેવી પૂજક નું છાપરું હતું, એવું ગોતીને બેટા મને આવજે. અને એને મેરડીને ગોતીને ના લાવ તો મારા અવતારમાં ખોટ પડાવ. મેરડી સ્વા કળિયુગની અંદર. હા માં, હા માં, મેરડીમાં છે અમારે. હા માં અમારે છે, પણ અમારે રસ્તો મળતો નથી માં. અમે બધી રસ્તો મળતો નથી. આજે માનો કે 5 થી 6 દીવા કરો. હા માં, 5 થી 6 માતાઓ લઈને બેઠા બધા દીવા બધા કરો છો, ભાવ રાખીને કરો છો, શ્રદ્ધાથી કરો છો. હા માં, પણ કંઈક ને કંઈક જીવનમાં 12-6 મહિને દુઃખ આવે છે. હા માં, નવી તકલીફો આવે છે. હા માં, આમાંથી બહાર નીકળી શકતા નથી. હા માં, પણ હું તને શું કહું હા માં, કે તારી પત્નીને સાપ કરડ્યો તો ને, હા માં, આ બહેન સાપ કરડ્યો તો ને, હા માં. હવે ખેતરની અંદર આ બહી જતી હોય હા અને માં. નાગડીના સ્વરૂપે હું જતી દેખાવ તો માનજે કે હું મેરડી આવી હતી. હા માં, અને નાગડી આ બહેને આ જતી હોય ને, હા માં. અને એની આગળથી આમ સન કરતી હવા વેતની નાગડી નીકળી જવું બને. હા માં, તારે મને પેલા દેવી પૂજક ની મેરડી મને પૂછવા આવજે, હું મેરડી છું તારા. હા માં. એનો જો રસ્તો નીકળો નથી.